સમિતિના પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, અમારા શહેરના પ્રમુખ જયદીશભાઈ ડાભી સહિત કોંગ્રેસ પક્ષની સમગ્ર ટીમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે વિગતવાર રેલી સ્વરૂપે, અને આરોગ્યમાં ચાલતો ભ્રષ્ટાચાર અને એનો કેવી રીતે નિર્દોષ નાગરિકો ભોગ બને છે તે બાબતને લઈને ધ્યાન દોર્યું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકાર લીપાથોપી કરીને કાંડ અને કૌભાંડમાંથી બહાર આવે, માનવ જિંદગી સાથે ચેડા કરનારા લોકોને આરોગ્ય સેવામાંથી દૂર કરવામાં આવે અને લોકોને સારી આરોગ્ય સેવા મળે તે દિશામાં સરકાર નક્કર કામગીરી કરે।